પરિણામ આવશે તેના પરથી સૌથી પહેલા સવાલ એ છે કે બીજેપી જ્યાં જીતી ચૂક્યું છે, વિપક્ષમાં કોણ? યજ્ઞેશભાઈ, કારણ કે આપની તરફ છે આ તો પાલું. ભારતીય જનતા પાર્ટી 210 બેઠકો, નાની મોટી જે નગરપાલિકા સિવાયની જે બેઠકો હતી પેટા ચૂંટણી બધી થઈને ટોટલ 210 બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ આ ચૂંટણીની અંદર. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો બની. હવે આ વખતે બીજી બધી ચૂંટણીઓ કરતાં અગત્યનો પ્રશ્ન એ થયો કે આ 210 બેઠકો પૈકી 21 બેઠકો લઘુમતી ઉમેદવાર બિનહરીફ થયા, જે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં બન્યું નથી. પહેલી વખત લઘુમતી ઉમેદવાર ચૂંટાય એના કરતાં વધારે વસ્તુ છે કે બિનહરીફ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી ઉમેદવારની સામે જેનો પક્ષ લઈને કાયમ કોંગ્રેસ નીકળતી હોય છે એવા લઘુમતી ઉમેદવારો પણ ત્યાં ઊભા ન રહ્યા અથવા તેમના ફોર્મ પાછા ખેંચાયા, જે બી પરિસ્થિતિ થઈ છે. પરંતુ 21 લઘુમતી ઉમેદવારો એ બિનહરીફ ચૂંટાયા આ વખતે. તો હવે કોંગ્રેસે નક્કી કરવાનું છે કે અપક્ષ તરીકે ક્યાં લડ્યા છે, ક્યાં એ લોકો પક્ષના મેન્ડેટ પણ લડ્યા છે. કારણ કે એમણે વાત કરી કે રાજસ્થાનની અંદર બહુ મોટી મોટી વાતો કરી કે રાજસ્થાનની અંદર અમે પક્ષના મેન્ડેટ પણ નથી લડતા. પણ ગુજરાતમાં જ્યાં મેન્ડેટ પણ લડો છો ત્યાં તમે એકાદ બે જિલ્લાની 2-4 નગરપાલિકાઓ ચૂકવા બાદ રાખો છો. મેન્ડેટ આપવાનો હોય ગુજરાતમાં તો તમારું ગુજરાતનું નેતૃત્વ સબળ હોય, ગુજરાતના તમારા નેતાઓ સબળ હોય, ગુજરાતની તમારી જો નીતિ સબળ હોય તો બધી નગરપાલિકાઓ મેન્ડેટ આપો ને. રાજસ્થાનમાં તમારી સિસ્ટમ છે, નથી આપતા તો ના આપો. ચલો ઠીક છે. હેમંતભાઈ, મારો સવાલ એ છે આ લીડ જે આંકડાની વાત કરી રહ્યા છે ને 200 પરના લીડ તમે ક્યારે કાપી શકશો? અહીંયા આંકડામાં કાપી શકાશે? બિલકુલ. જો હું તમને પહેલી વાત કરું એમને મેન્ડેટની, ફરીથી કહું, રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ વિના ચૂંટણી ઉમેદવાર ઉભી નથી, કોઈ પણ નથી આપતા. બરોબર છે. પહેલી વાત. હા, એટલે તમને મારે એટલું જ કહેવાનું છે કે પહેલી વાત અમારા પક્ષની વાત છે, એ અમારા પક્ષની વાત અમે નક્કી કરીશું. અમારે કઈ રીતે કરવું, ચૂંટણી કઈ રીતે લડવી એ અમારે જોવાનું છે. તમે તમારા પક્ષનું વિચારો. ત્યાં કૌશિકભાઈ વેકરિયાએ પાયલ ગોટીને પગની અંદર લાકડીઓ મરાઈ એની વાત કરો. તમારા અંદરના ઝઘડાઓ છે એ તમે દૂર કરો. તમારા પ્રમુખ પાટીલ સાહેબ અહીંયા એક ધારાસભ્યને એમ કે તમારા કામ થયા નથી, વાઘનું મોઢું ગંધાય છે, તમને એટલે કોઈ બોલતું નથી, આ જાહેર મંચ ઉપરથી વાત કરે છે. તમે તમારા પક્ષનું સંભાળો ને ભાઈ. અમારા પક્ષની ચિંતા કરવાવાળા અમે લોકો બેઠા છે અને જનતા અમને મત આપવાની છે. તમારે તમારી ઇન્ટરનલ અંદરના વિખવાદો છે એ વિખવાદો પહેલા ઠારો અને વિખવાદોની અંદર તમે જ્યારે કરો છો એમને વાંધો નથી, અંદર તમે લડી મરો. પણ સામાન્ય જનતાને પેલી દીકરી પાયલ ગોટીનું તમે સરઘસ કાઢો, ત્યાં પોલીસને આ રીતે તમે છૂટો દોર આપી દો અને હજી સુધી તમારા ધારાસભ્ય ત્યાં બહાર દેખાતા નથી. આ પરિસ્થિતિ હોય હજી સુધી તમે એમના ઉપર પગલાં નથી લીધા અને આવા ગુજરાતના તમારા અંદરની લડાઈમાં નિર્દોષ લોકોને મારો છો. અમે અમારું શું કરીશું એ અમારી ચિંતા અમારા ઉપર છોડી દો. તમે તમારા બળતા ઘરના ઉપર ધ્યાન આપો. બધા જ આરોપ યોગ્ય, ચલો માની લીધો, પણ જે લીડ આંકડામાં તો દેખાવી જોઈએ ને કોંગ્રેસ, એ આંકડામાં ક્યાં છે? કેટલા સમયમાં તમે લીડ કાપી શકશો એનો જવાબ આપો. સરસ, તમારી વાત સાચી છે. તમે કયા આંકડાની વાત કરો? હજી તો ચૂંટણીનું તો મતદાન થયું નથી. બિનહરીફ બેઠકો જે થઈ છે એ આંકડાની આપણે વાત કરીએ. અત્યારે કેટલાક જગ્યાએ બિનહરીફ થઈ ગયા છે અને એના માટે થઈને અમે ઘણા બધા વિડીયો બહાર પાડ્યા છે કે જેની અંદર ભાજપના ધારાસભ્યો લોકોને ફોન કરીને કહેતા હોય અમારી જોડે જોડાઈ જાઓ, પૈસાની લેતી દેતી થયેલી હોય, આવા ઘણા બધાના આરોપો અમે કરેલા છે. પરંતુ બિલકુલ એનાથી વધારે કે સાચી રીતે ભારતીય જનતા પાર્ટીને હવે અત્યારે લઘુમતીની વાતો કરે છે. 21 જગ્યાએ બિનહરીફ કરી, તો 21 જગ્યાએ બિનહરીફ કરવા માટે થઈને કંઈક તો કાવા દાવા કર્યા હશે ને. અને આ જે કાવા દાવા જે છે એ કાવા દાવામાં આમાં હું તો કહું છું આ 2000 યાદ અપાવું તમને હેમાંગભાઈ, એ સ્ટેટમેન્ટ યાદ અપાવું. આપના જ એક નેતા પૂર્વ ધારાસભ્ય કહેતા હતા કે જો જમીર હોય તો પછી લઘુમતી કોમમાંથી ઉમેદવારી ન કરે, બીજેપીમાંથી. આ સ્ટેટમેન્ટ કર્યું છે આપના જ નેતા. તો બિલકુલ એમાં શું ખોટું છે? એમણે બહુ સાચું કીધું છે કે જ્યારે હક છે એમને, તો એમણે કોઈને દબાઈને બોચી પકડીને નથી કહેવામાં આવેલું. અમે તો એમ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે લઘુમતીની સાથે છે. હું તો કહું છું કાલે મૌલવીઓને પગાર આપવાનું પણ
પણ ગુજરાતમાં ચાલુ કરી દેશે. અમને ખબર છે કે એમને મત માટે થઈને એમના માટે થઈને મત જ મહત્વના છે, એમના માટે એમની વિચારધારા મહત્વની નથી. અમારી વિચારધારા છે અહીંયા જે પરંપરાગત વોટ બેંક છે જઈ રહી છે એનો ડર છે. એક મિનિટ એનો જવાબ લઈ લો. આપણે જે લીડની વાત કરીએ છીએ ક્યારના, પહેલા આપણે બહુ ફિક્સ હતું કે SC ST OBC માઇનોરિટી એક કોંગ્રેસની વોટ બેંક ગણાતી હતી. હવે આખી ક્યાં વિચલિત થઈ, શું થયું? કારણ કે પરિણામોમાં ક્યાંય રિફ્લેક્ટ નથી થતું. મુદ્દા બધા સાચા. અમે કાંઈ હેમાંગભાઈ અમે તો લગભગ દર ત્રીજી ડિબેટ અમે બધા જોડે હોઈએ છીએ. મુદ્દા સાચા, ગ્રાઉન્ડ લેવલની વાત સાચી, ભલે ગ્રાઉન્ડ લેવલની વાત કદાચ સોશિયલ મીડિયાથી આવી હોય એમની પાસે, પણ એ વાત સાચી, પણ એ મતમાં રૂપાંતરિત નથી થતું. તો બીજેપી એવું તે શું કરવામાં સફળ? હું કહું ચલો સામ દામ દંડ ભેદ એ બી કર્યું, 215 સીટ બિનહરીફ એમણે સામ દામ દંડ ભેદથી કરી. તો તમારે સામે 2-3 તો કરવી હતી કોંગ્રેસ, એમ કહું છું. એ ક્યાંય બિનહરીફ તમે આપણે અત્યાર સુધી કોંગ્રેસ ક્યાંય બિનહરીફ સીટ નથી કરી શકાયું. એમની આંતરિક લડાઈ, કારણ કે જે કોંગ્રેસના સમર્થક ફોર્મ ભરીને પછી ભાજપના ઉમેદવારને સમર્થન આપવા ગયા, એ વિડીયો પણ આપણી સામે છે. પેલા એક બેન, હું નામ ભૂલી ગયો, એ લોકેશનનું નામે ભૂલી ગયો, એ બેન ત્યાં જઈને ભાજપને સમર્થન આપી આવ્યા. આવું આવું અરે લોકસભામાં થયું છે. આ તકલીફ શું થઈ છે હવે તમે સમજો. માનો કે કોંગ્રેસના મુદ્દા સાચા અને ભાજપથી લોકો ત્રસ્ત છે, પણ આખી લોકસભા બિનહરીફ થાય સુરતમાં, એટલે મતદારો મત ના આપી શકે. જે નગરપાલિકા પાછલી વખતે કોંગ્રેસ પાસે હતી એ બધી ભાજપમાં વચ્ચે જતી રહી, વચ્ચેથી જતી રહી. બધા લોકો ત્યાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને પ્રમુખ બની જાય અને આખી નગરપાલિકા ભાજપને આમ ખોળામાં જઈને આપી આવે છે. એટલે લોકોને પણ કંઈક એવો વિશ્વાસ ઉઠ્યો કે ભાઈ હવે ચલો કોંગ્રેસને જીતાડી દઈએ, ભાજપથી અમે થાકી ગયા છે. પણ એ જીતાડ્યા પછીની સ્ટેબિલિટી કેટલી હશે? ભાજપ સામે પણ એટલો અવિશ્વાસ કે ભાજપ એને કેટલી ચાલવા દેશે, કોંગ્રેસ એને કેટલી ટકાઈ રાખશે, ટકાવશે કે નહીં ટકાવે, અને ભાજપમાં ખેમામાં નહીં બેસી એની શું ખાતરી છે? આ પરિસ્થિતિના હિસાબે આપણે પરિણામ બહુ વિપરીત આવે છે. બાકી જો નગરપાલિકામાં તકલીફ શું છે, વિસ્તાર નાનો બધી રીતે, એક તો સાંકડો વિસ્તાર, કારણ કે જે જૂનો હતો એ જ બન્યો છે, એમાં કંઈ નવું બીજું કંઈ ડેવલપમેન્ટ વિસ્તારની દ્રષ્ટિએ તો વિસ્તાર મોટો થાય હોરિઝોન્ટલી, પણ જે છે એમાં તો જેટલું કરવાનું છે, રોડ રસ્તા ગટર ગંદકી સફાઈ આ તે નાનું મોટું દરેક વોર્ડમાં જેમ વાત કરી, લાઇબ્રેરી આપી, રમતગમતનું મેદાન આપવું, કોર્પોરેશનની સ્કૂલો બનતી હોય, નગરપાલિકાની સ્કૂલો હોય તો એનું કંઈક મોડર્નાઇઝેશન કરવું, એની અંદર સારી વ્યવસ્થા પૂરી પાડવી, આ બધું અત્યારે 100% પરિપૂર્ણ છે ગુજરાતમાં. હજી પણ આજે આપણે નળ ગટરની વાતો કરીએ છીએ, 75 વર્ષ થયા, આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. તો અમૃત જેવી નગરપાલિકા હોવી જોઈએ. એની સામે નગરપાલિકાની ઓફિસોમાં પગ મૂકવાની ઈચ્છા ના થાય તમને. એટલે સુવિધાઓ અંગે પણ વાત, એ સવાલ પણ મારે કરવો છે, પરંતુ અત્યારે એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે કે મતગણતરી પહેલા જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનો જીતનો દાવો છે. જૂનાગઢના લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યાનો દાવો. 35 બેઠક સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન સ્થપાશે. 40-45 બોલી રહ્યા છે બીજેપી, જ્યારે કે કોંગ્રેસ 35 બેઠક સાથે જૂનાગઢ મનપામાં કોંગ્રેસનું શાસન સ્થપાશે તેવો દાવો કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ખૂબ જ આશા સાથે જૂનાગઢના મતદારોએ જે ભરોસો મૂક્યો છે, મને ચોક્કસપણે વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની જીત થશે. કારણ કે જૂનાગઢમાં જે ઇતિહાસમાં ક્યારેય નહોતો થયો એ ભ્રષ્ટાચારને લઈ જે મતદારો નારાજ હતા, મતદારો નિરાશ હતા, ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ તરફી મતદાન થયું છે, મને ચોક્કસપણે લાગે છે. તો હવે વાત જામનગરની 3 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી. ધ્રોલ, કાલાવડ, જામજોધપુરમાં યોજાશે મતગણતરી. 3 પાલિકાના 234 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. મતગણતરી પહેલાના એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે મતગણતરી છે તે શરૂ થનાર છે. 9 વાગ્યે જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં લોકોએ કોને જનાદેશ આપ્યો છે તે જાહેર કરવા માટે જે ઈવીએમ છે તે ઈવીએમ ખોલવામાં આવશે. તે પૂર્વે હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જામનગર જિલ્લાના ધ્રોલ સેવા સદન ખાતે હાલ જે કાઉન્ટિંગ સેન્ટર છે તે કાઉન્ટિંગ સેન્ટર બાદ બહાર લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. જે અહીં રાજકીય ઉમેદવારો છે એ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ પણ આવી રહ્યા છે. ખાસ કરીને આજે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 234 ઉમેદવારો છે એના ભાવિનો ફેસલો છે થનાર છે. 83 મતદાન ઉપર જે મતદાન મથકો હતા તેમાં 329 ઈવીએમમાં જે જનાદેશ આપવામાં આવ્યો છે, આ જનાદેશ કોના ફાળે જાય છે, કોણ નગર સેવક બને છે, આવનારા 5 વર્ષ માટે કોનું શાસન આવશે તે જાહેર થવાનું છે. ત્યારે 9 વાગ્યે બરોબર મતગણતરી છે તે શરૂ થનાર છે. વોર્ડ વાઇઝ ઉમેદવાર દીઠ જે
કાઉન્ટિંગ છે તે કાઉન્ટિંગ થનાર છે ત્યારે તમામ પ્રકારની પ્રક્રિયાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને 9 વાગ્યે છે તે મતગણતરી શરૂ થશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો કોડીનાર પાલિકાની ચૂંટણીની મતગણતરી આ સાથે જ 7 વોર્ડની 10 રાઉન્ડમાં મતગણતરી થશે. કોડીનારમાં 4 બેઠકો બિનહરીફ, 7 વોર્ડ અને 15 બેઠકની મતગણતરી થવા જઈ રહી છે. બસ થોડી ક્ષણોમાં મતગણતરી શરૂ થશે. તો મોરબી જિલ્લાની 2 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની 2 બેઠકો માટે મતગણતરી. વાંકાનેર અને હળવદ નગરપાલિકા, માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠક, વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની મતગણતરી. વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકમાંથી 13 બેઠક બિનહરીફ, 15 બેઠક માટે મતગણતરી. તો ફરી એક વખત મારે જૂનાગઢની જ વાત કરવી છે, કારણ કે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે. બીજેપી 40-45 આસપાસ, તમે 35નો આંકડો બેસાડ્યો છે. જો ત્યાં ધરાતલ ઉપર જે પ્રમાણે અમિતભાઈ ઠુમ્મર એટલે કે અમિતભાઈ પટેલ જે છે એ પાસ આંદોલનના બહુ મોટા કાર્યકર્તા હતા અને અત્યારે અમારા ત્યાંના કાર્યકારી પ્રમુખ છે. એમણે ચૂંટણીની ધરા સંભાળેલી છે, એમણે વોર્ડ વાઇઝ ત્યાં મિટિંગો લીધેલી છે. એમને પોતાનો જે અંદાજ હોય એ અંદાજ એમને એમ ના હોય, કારણ કે ત્યાં બૂથ હોય, બૂથમાંથી ફોર્મ નંબર 17C આવેલા હોય. એ જે બૂથમાંથી 17C ફોર્મ લઈને વ્યક્તિ આવેલો હોય એની જોડે ડિસ્કસ કરેલી હોય અને ત્યારબાદ આ નિષ્કર્ષ કાઢેલો હોય અને 100% એમનો વિશ્વાસ છે. વિશ્વાસ જ કોંગ્રેસનો વિશ્વાસ છે. બીજી વસ્તુ એ છે કે અમારે ત્યાં તમે વાત કરીને કદાચ કેટલાક લોકો, હું એ વાત સહેજ પણ અમે છુપાવતા નથી કે અમારે ત્યાંથી કેટલાક લોકોએ પાછું ફોર્મ ખેંચી લીધું. બિલકુલ વાત સાચી છે, પણ જે જગ્યાએ જે લોકો લડી રહ્યા છે, તમે વિચાર કરો કે સંતરામપુરની અંદર એક ઉમેદવાર જે છે એ ઉમેદવાર બહેનને એવી ધમકી આપવામાં આવે કે હિન્દુ બેન છે, પાછી એ પણ કહેવાની ઠાકોર સમાજની બેન છે, એને એવી ધમકી આપવામાં આવે કે તારું ઘર તોડી નાખવામાં આવશે. અને એને ચાલુ જેવી ધમકી આપી સભા કરવા ગયા હતા અને બેનને ચાલુમાં પેનિક એટેક આવે છે, અત્યારે દવાખાનામાં દાખલ થયેલા છે. આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ જે પ્રમાણે મજબૂત વિપક્ષ અમે પહેલા હતા એ પ્રમાણે લડવું જોઈએ, એ પ્રમાણે લડી રહ્યા છે. મને કરજણ નગરપાલિકા યાદ આવી રહી છે, જ્યાં આ વખતે બીજેપીના નેતાઓએ બુલડોઝર વાળી કરવાની વાત કરી છે. યજ્ઞેશભાઈ, બહુ ઉહાપોહ થયો. બીજેપીના જ કેટલાક નેતાઓ પણ નારાજ જોવા મળ્યા આ નિવેદનથી. આપ એ સ્ટેટમેન્ટથી, આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું એને યોગ્ય માનો છો? એ ચોક્કસ કમનસીબ સ્ટેટમેન્ટ હતું અને જે સતીશભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું હતું એના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ પણ નોંધ લીધી છે અને ભારતીય જનતા પાર્ટીએ સતીશભાઈને પણ એના માટે જે તે મોવડી મંડળ એમને જાણ પણ કરી છે અને એમને નોટિસ પણ આપવામાં આવેલી છે. જી, પણ આવા સ્ટેટમેન્ટથી ચૂંટણી જીતાય? સતીશભાઈ, આપને ખ્યાલ જ છે કે ઓલરેડી એમનો જે રજવાડું ચાલતું હતું એ અક્ષયભાઈએ લઈ લીધું કોંગ્રેસમાંથી આવીને. એટલે ક્યાંક ને ક્યાંક અંદર આ રીતનું રાજકારણ ચાલતું હોય કે હવે શું કરીને સારા દેખાઈએ, શું કરીએ તો મોવડી મંડળની નજરમાં સારી રીતે આવીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે એક રાજનીતિ. હા, હેમાંગભાઈ, આ જે સ્ટેટમેન્ટ હતું એ અંગે હું આપની પાસે રિએક્શન લઈશ, પણ સવાલ એ છે કે જે આ રીતે ઘર તોડવાની વાત કરે છે, આ વખતે નગરપાલિકાની ચૂંટણીઓમાં જ હિન્દુ મુસ્લિમની રાજનીતિ હાવી થઈ ગઈ છે. એ બહુ મોટો મુદ્દો આ વખતે જોવા મળ્યો છે.